એમએસ યુનિવર્સિટીનો 73મો વાર્ષિક દીક્ષાંત સમારોહ રાજમાતા અને યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગીની રાજે ગાયકવાડની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં યુનિવર્સિટીના 325 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીનો 73મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યુનિવર્સિટીના કમલા રમણ વાટિકા દીક્ષાંત ગ્રાઉન્ડ ખાતે રાજમાતા અને યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગીની રાજે ગાયકવાડની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ, રજિસ્ટ્રાર ડોક્ટર કેમ ચુડાસમા અને પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા। આ દીક્ષાંત સમારોહમાં દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધનને લઈને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી। ત્યારબાદ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ અને ગોલ્ડ મેડલ યુનિવર્સિટીના રાજમાતા અને યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે આપવામાં આવ્યા હતા, જેમાં યુનિવર્સિટીની જુદી જુદી ફેકલ્ટીમાંથી યુવક અને યુવતીઓને 325 જેટલા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા। ત્યારે ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી છવાઈ હતી। બેચલર્સ ઓફ ફિઝિયોથેરાપીમાં છું અને મને 4 વર્ષનું જે ટોપ કર્યું છે એના 4 ગોલ્ડ મેડલ પ્લસ એક 5th 4 વર્ષ ટોપ કર્યું છે એના ગોલ્ડ મેડલ, તો એની ખુશી અત્યારે હું બોલી જ નથી શકતી, હું એ જ નહીં કરી શકતી વર્ણન એનું। બટ હું બહુ જ ખુશ છું કે મને ગોલ્ડ મેડલ મળ્યું છે, પ્લસ મારા પેરેન્ટ્સને જોઈને મને જે ખુશી મળે છે, મને જે પ્રાઉડ મળે છે કે મેં એમને પ્રાઉડ કરાયું છે, એની ફિલિંગ કંઈ અલગ જ છે। અત્યારે હું મારું ફેસ જોઈને જ કહી શકો છો કે હું બહુ જ ખુશ છું, પ્લસ જે રીતે આ બધું અરેન્જ કર્યું છે મહારાજા સયાજી રાવ ખુદ ચેરમેન તરફથી આપણને મળે છે મેડલ અને એ બધું, તો એનું ફિલિંગ કંઈ અલગ જ છે। પ્લસ મમ્મી પપ્પા અત્યારે બહુ જ પ્રાઉડ છે અને બહુ જ આમ ખુશ છે, એ જોઈને આઈ એમ વેરી સેટિસ્ફાઈડ। બસ બહુ સારું લાગી રહ્યું છે કે આવી રીતે એમએસ યુનિવર્સિટીએ ગોલ્ડ મેડલિસ્ટનું આટલું સન્માન કર્યું છે અને દરેક ધારો કે 17 ગોલ્ડ મેડલ છે તો દરેક વિષય દીઠ આપેલા છે, તો એ ઘણો આનંદ થાય છે। અને મારું થ્રુઆઉટ MBBSમાં મારા જે દરેક સબ્જેક્ટમાં હું હાઈએસ્ટ રહી હતી, તો એ મને અત્યારે કામ લાગી રહ્યું છે અને મને સારું રહી રહ્યું છે। અને મેં સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગથી, અને કરન્ટલી હું જોબ કરું છું એર પ્રોડક્ટ્સમાં, જે મને કેમ્પસ પ્લેસમેન્ટ જ મળ્યું હતું। અને ફર્સ્ટ ડે મારું જે સૌથી લકી હતું આ યરમાં 2024માં, એ મારું ફર્સ્ટ ડે હતું જોબનું, અને આજે સેકન્ડ ડે છે। અને આ મારા મમ્મી પપ્પાના મદદથી, મારી બેન છે એમના મદદથી થયું છે, મારા પ્રોફેસર છે, મારા ફ્રેન્ડ છે એમના મદદથી થયું છે। સો થેન્ક યુ સો મચ બધાને। સારા એટલે બહુ એટલે ખુશી છે। આજે બીજો દિવસ, પહેલો દિવસ તમારો નોકરી નહોતો કે ફર્સ્ટ ડે નોકરી હતી, આજે બીજો દિવસ છે કે ગોલ્ડ મેડલ મળ્યા છે, એટલા બધા મને ફીલ કરી રહ્યા છો તમે? એટલે બહુ ખુશી થઈ છે। મારા કરતાં ખુશી મારી મમ્મીને થઈ છે। મારા પપ્પા છે એ થોડુંક બિઝી હતા એટલે ના આવી શકે, એમને મારા કરતાં વધારે ખુશી છે। કેટલી મહેનત કરી હતી આના માટે? મહેનત તો કરી હતી, એટલે કોલેજથી આવીને પછી વધારે ભણવાનું 3-3 4-4 કલાક ભણવું પડે, એટલે બસ એ જ કહીશ કે તમને ઇન્ટરેસ્ટ હોય એ ફિલ્ડમાં આગળ જાઓ, તમને ગોલ્ડ મેડલ મળશે જ, કારણ કે તમને એ મોટિવેટ કરશે। ઇન્ટરેસ્ટ છે પછી તમારે વાંચવું, એટલે બેસવું નહીં પડે કે ના ભણવું છે, તમે જાતે ભણી લેશો પોતાનાથી। હોબીઝ મારી સાયકલિંગ છે, જે મોસ્ટલી હું ઘરે રહું એટલે સવારે અમારે નર્મદા કિનારે જ રહીએ છીએ, તો સવારે હું નર્મદા કિનારે સાયકલિંગ કરવા જાઉં, તો કોઈક વાર રમી બી લઉં, આમ એટલે મજા આવે। એટલે હોબીઝને બી તમારે સાથે બેલેન્સ કરવું પડે કે તમને એવું ના થાય કે તમે ભણ્યા જ કરો છો આખો દિવસ, સવારે સાયકલિંગ કરવાની, રમવાનું દોસ્તો જોડે, બધી રીતે બેલેન્સ કરવું પડશે। કેટલા પણ વિદ્યા અમને મળી હતું, પણ તો પણ રાષ્ટ્ર સેવા માટે અને રાષ્ટ્રોત્થાન માટે અમને કાર્ય કરવું જોઈએ। આ બધા વિદ્યા શિક્ષા અમારા રાજ્ય માટે, રાષ્ટ્ર માટે અને વિશ્વ માટે કલ્યાણકારી હોવું જોઈએ। હું એ આશા કરું છું બધાથી કે જો પણ તમે દીક્ષિત થાઓ છો તો તમે રાષ્ટ્ર અને વિશ્વ માટે કાર્ય કરો। હા, હું પારંપરિક, મારા પિતાજી, મારા પૂર્વજો બધા વિદ્વાન હતા, સંસ્કૃતના વિદ્વાન હતા, તો મને પણ ત્યાંથી પ્રેરણા મળ્યું કે હું પણ આ લાઈનમાં, સંસ્કૃત લાઈનમાં આવીને વિદ્વાનનો કંઈ કાર્ય કરું। તો એ મારો પ્રેરણા સ્ત્રોત, મારો પૂર્વજો અને મારો ગુરુ, એ બધા મારા પ્રેરણા સ્ત્રોત છે સંસ્કૃત માટે। હા, અત્યારે તો આનંદ અનુભવું છું। આગળ હું મને PhD કરવાનું છે, PhD કરી પછી હું ધર્મશાસ્ત્ર અને વેદાંતમાં કઈ સ્પેશિયાલિટી કરવાનું છે। ઉદ્ધરેદ આત્મનાત્માનમ અવસાદયેત આત્મૈવ બંધુરાત્માનઃ આત્મૈવ રિપુરાત્મનઃ, આ ગીતાનો શ્લોક છે। તમને તમારા બુદ્ધિથી, તમારા હૃદયથી તમારો ઉદ્ધાર કરો, અને કેવલ તમારો નથી, રાષ્ટ્રનો પણ ઉદ્ધાર કરો। આ શ્લોકનો અર્થ છે, ગીતાનો શ્લોકનો અર્થ છે। आपको ये भी मालूम है कि यूनिवर्सिटी 75 वर्ष पूरे कर चुकी है, तो हम लोगों ने यूनिवर्सिटी का अमृत महोत्सव पिछले साल पूरे 1 साल तक मनाया,
और उसमें जितने भी हमारे इवेंट्स हुए, आज हम लोगों ने उस पुस्तक का भी विमोचन किया। उसमें पूरे 1 साल की गतिविधियाँ उस पुस्तक में है, बहुत सारे कार्यक्रम हुए और हमारे विद्यार्थी गण तो होनहार हैं ही। एक चीज़ ये भी थी कि विद्यार्थियों को फर्दर स्टडीज़ के लिए विदेशों में जाना होता है, दूसरी जगह पर जाना होता है, जो कि 17 जनवरी से शुरू होते हैं। इस बात को ध्यान में रखते हुए हम लोगों ने ये निर्णय लिया कि हम लोग 29 तारीख को ही कन्वोकेशन करेंगे, जिससे हमारे जो विद्यार्थी फॉरेन स्टडीज़ के लिए जाना चाहते हैं वो समय से अपना हायर एजुकेशन प्रोग्राम जिसमें जुड़ना चाहते हैं उसमें समय से जुड़ सकें और अपना उज्जवल भविष्य बना सकें। ये सारी चीज़ें देखते हुए एमएस यूनिवर्सिटी हमेशा से विद्यार्थियों के प्रति संवेदनशील रही है। आगे से ये समस्या ना आए कि वो जनवरी से अपना सत्र शुरू कर सकें, इसके लिए हम लोगों ने यूनिवर्सिटी की ओर से एक ये भी निर्णय लिया कि अगले साल से हम लोग 5 सितंबर यानी कि शिक्षक दिवस के अवसर पर हम लोग कन्वोकेशन का आयोजन करेंगे। उसमें गेस्ट की उपस्थिति हम लोग उसी हिसाब से 5 सितंबर के हिसाब से ही डिसाइड करेंगे और 5 सितंबर को पूरा ये कन्वोकेशन का आयोजन अगले वर्ष से होगा। 73rd कॉन्वोकेशन પૂરું થયું છે। અમારી ઈચ્છા હતી કે વાઇસ પ્રેસિડેન્ટ અમારા મહેમાન બનીને આજ કોન્વોકેશનમાં આવવાનું, પણ આપ બધા જાણો છો કે કયા પરિસ્થિતિમાં એમનું કેન્સલ થયું। પણ અમને વિશેષ કરીને એ ડિસિશન લીધું અને નક્કી કર્યું कि अमारा विद्यार्थीना हित में यूनिवर्सिटीना हित में छेल्ले घड़ी चीफ गेस्ट न आवी शके, कारण तो आप बधा जाणो ज छो, तो अमने कॉन्वोकेशन करवू ज जोईए अने एटले कॉन्वोकेशननी व्यवस्था तो थई हती अने आज चांसलर, वाइस चांसलर, रजिस्ट्रारना उपस्थित पदे अने अमारा बधा डीन्स एंड प्रोफेसर्स अने मेहमानोना उपस्थितिमां स्टूडंट्स माटे, विद्यार्थी माटे पदवीदान समारंभ पूरुं थयुं छे। स्टूडंट्स पण खुश छे, विद्यार्थी पण खुश छे कि एमने सर्टिफिकेट मळ्युं छे टाइमसर। अने मारी विचार हतुं कि एमने आगळ राखीने ज अमने जे कांई डिसिशन लेवुं पड़े, एटले मने खुशी छे कि शांतिथी सारी रीते अने खास करीने विद्यार्थीना खुशीमां अमारी खुशी छे, तो एटले सारी रीते आ पूरुं पड्युं छे, तो मने एनो आनंद छे। समाचारोना सतत अपडेट माटे टीएनए न्यूज़ ने यूट्यूब पर सब्सक्राइब करी बेल आइकॉन प्रेस करो अने अमारी साथे जोडाયેલા રહો फेसबुक, इंस्टाग्राम अने ट्विटर पर।